હું છું ડૉક્ટર સિદ્ધાર્થ રાણપુરા, કન્સલ્ટિંગ હોમિયોપેથ, ઓમ ફેમિલી ક્લિનિક, ધંધુકા. આજે આપણે વાત કરીએ છીએ એલર્જીની. તો એલર્જીમાં સૌથી મોટો ક્વેશ્ચન એ થાય છે કે કેમ અમુક લોકોને જ એલર્જી થાય છે ને અમુક લોકોને બિલકુલ એલર્જી થતી નથી, કે પછી કેમ અમુક લોકોને નાકની એલર્જી થાય છે, અમુક લોકોને શ્વાસની એલર્જી થાય છે, અમુક લોકોને ગળામાં કાકડાને એવું આવી જાય છે, અમુક લોકોને વારે ઘડીએ છાતીમાં કફ જામી જાય છે, કે અમુક લોકોને વારે ઘડીએ સ્કિન ઇન્ફેક્શન કે સ્કિનની એલર્જી, અર્ટિકેરિયા, રેશિસ થઈ જાય છે, સીળસ ઉપડે છે. સો મેડિકલી તો એવું કહેવાય છે કે તમે ધૂળ ધુમાડામાં રહો, એલર્જી ડસ્ટમાં ને એમાં રહો તો તમને શ્વાસની કે એની બીમારી થઈ શકે છે, એની એલર્જી થઈ શકે છે. તમે ખાટું, આથાવાળું, મેંદાવાળું ખાઓ તો તમને અર્ટિકેરિયા કે સીળસ ઉપડી શકે છે. પણ દરેક કેસમાં સાચું છે ખરું? અમુક વખતે એવું થાય છે કે એલર્જીક જીનેટિક હોય છે કે વારસાગત હોય છે. અમુક વખતે પાસ્ટમાં ટીબી થયો હોય કે ન્યુમોનિયા થયો હોય તો એની એલર્જી હોય છે. પણ અમુક એવા બી લોકો છે કે જે વેલ સેટલ્ડ ફેમિલીમાં આવેલ છે, ક્યારે એવું હેઝાર્ડ એન્વાયરમેન્ટ કે એટમોસ્ફિયર જોયું નથી, છતાં પણ એને એલર્જી રહે છે. તો આની પાછળનું કોઈ પ્રોમિનન્ટ રીઝન શું છે? સો એકોર્ડિંગ ટુ મી એન્ડ એકોર્ડિંગ ટુ હોમિયોપેથી આના પાછળના રીઝન છે. આ રીઝન શું છે એના માટે તમારે સમજવું પડશે વોટ ઇઝ સસેપ્ટિબિલિટી, સેન્સિટિવિટી, પોપઅપ મિકેનિઝમ અને સબકોન્શિયસ માઇન્ડ. ઇન શોર્ટ ગુજરાતીમાં કહું તો તમારી સંવેદનશીલતા, લાગણીશીલતા અને તમે કઈ રીતે પરિસ્થિતિને ટેકલ કરો છો એ મહત્ત્વનું છે. એક એક્ઝામ્પલ આપું તમને. કોઈ એક માણસ છે કે કોઈ એક મેલ છે, ફિમેલ છે, એ વારે ઘડીએ સ્ટ્રેસમાં રહે છે, એન્ઝાયટીમાં રહે છે, પોતાના ઇમોશન્સ બહાર નથી કાઢી શકતો, પોતાની વાત કોઈને કહી નથી શકતો, આપણી સાથે વાત કરતો હોય ત્યારે કોઈ બીજું જ એનું માઇન્ડ ક્યાંક બીજે જ દોડતું હોય છે. સો ઇટ ઇઝ લાઈક એના ઇમોશન્સ હિડન છે. જેના ઇમોશન્સ હિડન છે એને ક્યાંક ને ક્યાંક આવી રીતે એના ઇમોશન્સ છે એ રોગ સ્વરૂપે બહાર આવવાના ચાન્સીસ બહુ છે. સેમ વસ્તુ ઓપોઝિટ છે. અમુક માણસો હોય છે બહુ એક્ઝાગ્રેટેડ લાઈફ જીવે છે, પોતાની પરિસ્થિતિ કરતાં હાઈ પ્રોફાઇલ લાઈફ જીવે છે, પોતાને ગુસ્સો બહુ સામાન્ય બાબતમાં, નાની બાબતમાં બહુ વધુ ગુસ્સો કરે છે. કોઈ એક માણસ એને એક વસ્તુ પૂછે તો એને 3 વસ્તુમાં આન્સર આપે છે. સ્પિરિચ્યુઅલી બી આ કહેલું છે, મેડિકલી બી આ કહેલું છે અને સાયકોલોજીકલી બી આવડું આ થયેલું છે. તો હવે આનું સોલ્યુશન શું છે? આપણે આને મટાડી શકીએ, ના મટાડી શકીએ, તાસીર બદલી શકીએ, પ્રકૃતિ બદલી શકીએ કે ના બદલી શકીએ? તો હવે આપણે કરવાનું શું છે? આને આપણે કઈ રીતે કરી શકીએ? કે પછી આપણે કીધું છે કે ખંજવાળ આવે તો એલર્જીની દવા લઈએ, શ્વાસ ચડે તો પંપ લઈ લઈએ કે શ્વાસની દવા લઈ લઈએ. પણ એનાથી તમને કાયમ માટે મળશે ખરું? એ તો તમને ટેમ્પરરી રિલીફ જ આપવાનું છે. કાયમ માટે મળે એ તો શક્ય જ નથી. તો હવે સોલ્યુશન ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ તમારી લાઈફ, તમારું માઇન્ડ, તમારો સોલ, તમારું વર્ક, એટલે આત્મા છે, કામ છે, મન છે, મગજ છે, એ બધાને તમારે બેલેન્સ કરવાનું છે. તમે કહેશો કે આ તો બહુ ટફ છે, કે અમે તો કરી જ શકીએ છીએ, અને અમુક લોકો એમ કહેશે કે આ તો પ્રકૃતિ કઈ રીતે ચેન્જ કરવી, માઇન્ડને કઈ રીતે કંટ્રોલમાં રાખવું. રસ્તા બહુ બધા છે. લાઈફસ્ટાઈલ ચેન્જ કરીને, યોગા કરીને, હોમિયોપેથી મેડિસિન લઈને, તમારી લાઈફને સમજીને. પણ આ બધું કરવા કરતાં પહેલાં બી તમે આ બધું કરશો કે તમે કરવાનું ટ્રાય કરશો એ પહેલાં તમારે આ સિચ્યુએશનને એડપ્ટ કરવી પડશે. તમારે આ સિચ્યુએશન, તમારી એલર્જી, તમારા રોગ એને સમજવું પડશે. તમારા પ્રોબ્લેમ, તમારા રોગને સમજવું પડે. એ નહીં સમજો ત્યાં સુધી તમને આ ક્યારેય મટવાનું નથી. એઝ એક્ઝામ્પલ હું તમને એક આપું છું. અમુક લોકો છે, એનું બીપી, એક માણસ છે એનું બીપી છે 180/100 છે, 180/100 છે, પણ એને કોઈ તકલીફ નથી થતી, છાતીમાં દુખતું નથી, ગભરામણ, પરસેવો કંઈ જ નથી, ડે ટુ ડે વોક કરી શકે છે. બટ એક માણસ છે એનું બીપી છે 150/90 ગયું, ફર્સ્ટ ટાઈમ ગયું, બટ હી ઓર શી ઇઝ મોર કોન્શિયસ. બહુ જ એને ગભરામણ થવા માંડે છે, માથામાં દુખાવો થવા માંડે છે, ચક્કર આવે છે. તો આનું રીઝન શું હોય છે? અગેન રીઝન તાસીર, પ્રકૃતિ, સબકોન્શિયસ માઇન્ડ, એના વિચારો. એક માણસ છે એટલું બધું વિચારી લે છે અને એક માણસને એ નિગ્લિજન્સ લાગે છે, કોઈ માઇન્ડ પર લેતો જ નથી. સો આ બધું બદલવું કઈ રીતે છે? આનું સોલ્યુશન શું હોઈ શકે છે? પ્રોબ્લેમ તો બહુ બધા છે લાઈફમાં, પણ સોલ્યુશન શું છે? કન્ક્લુઝન એ જ છે કે લાઈફ, માઇન્ડ, સોલનું બેલેન્સ. બીજી એક વસ્તુ છે ડેવલપમેન્ટલ એજ. સો વોટ ઇઝ ડેવલપમેન્ટલ એજ? તમે જોયું હશે કે અમુક માણસો છે 60 વર્ષ, 55 વર્ષના દાદા છે, બરોબર છે, પણ એમનું વર્તન છે, એમનું બિહેવિયર છે એકદમ 10-15 વર્ષના નાના છોકરા જેવું છે. એમણે લાઈફના બધા જ ફેજીસ, સુખ દુઃખ બધું જ જોયું છે, પણ એમનું મગજ છે એ 15 વર્ષના છોકરા જેવું છે. રીઝન અગેન સબકોન્શિયસ માઇન્ડ, કે એમનું નાનું મગજ છે એ બહુ જ વિચારે ચડેલું હોય છે, કાં તો પછી બહુ જ સંકોચાયેલું રહે છે. સો આ બધાનું સોલ્યુશન આપણે જોઈએ છે. પ્રોબ્લેમ ઉપર તો બહુ જ વાત કરીએ એમ.
તાસીર બદલી શકાય, પ્રકૃતિ બદલી શકાય કે ન બદલી શકાય. બદલવી છે કે નથી બદલવી તમારા ઉપર છે. કઈ રીતે તમારા ઉપર છે? પહેલાં તો એ સિચ્યુએશનને, એ રોગને, એ એલર્જીને, એ પ્રોબ્લેમને તમારે એક્સેપ્ટ કરવી પડે. એક્સેપ્ટન્સ કરશો, એક્સેપ્ટન્સ લાવશો, સમજશો, ઓળખશો તો તમારા પ્રોબ્લેમ, તમારી એલર્જી ઇઝીલી હેન્ડલ થઈ શકે છે. તમે એની અગેન્સ્ટમાં જશો, કેમ આવું થાય છે, શું થાય છે, ક્યારે મળશે, નહીં મળે, તો એ તમને ક્યારેય નથી મળવાનું. પહેલાં તો તમારે એને એક્સેપ્ટ કરવી પડશે. એ એક્સેપ્ટ કરશો એના અનુરૂપ તમારે સ્ટેપ્સ લેવા પડશે, અને એ સ્ટેપ્સ લેશો તો તમને કદાચ મળશે કે નહીં મળે તો નહીં, પણ તમને એના લક્ષણોથી તો મુક્તિ મળશે જ. તે અઘરું છે, કદાચ તમને ટફ બી પડે છે, બરોબર છે, પણ તમે એક વખત ટ્રાય કરશો, તમારી જાતને સમજશો, તમારા માઇન્ડ બોડીને સમજશો તો આ વસ્તુ ઇઝીલી છે. પ્લસ તમે આમાં હોમિયોપેથી મેડિસિન, હોમિયોપેથી ટ્રીટમેન્ટ લેશો તો તમને આ વધુ ઇઝીલી મટી શકે છે. બિકોઝ હોમિયોપેથી વર્ક કરે છે તમારા માઇન્ડ, બોડી, સોલ અને બધાને બેલેન્સ કરવાનું કામ કરે છે. હોમિયોપેથીમાં એવું નથી હોતું કે તમારે એલર્જી માટે તમારી ખંજવાળની દવા કે શ્વાસની દવા કે એવું આવવા માટે છે. તમારા માઇન્ડ, બોડી, સોલને બેલેન્સ કરવા માટે હોમિયોપેથી દવા સિવાય બીજો કોઈ ઓપ્શન હોતો નથી. સો બી કેરફુલ. તમે આ બધી વસ્તુથી તમે ઇઝીલી મુક્ત થઈ જ શકો છો. અઘરું છે, પણ તમે ટ્રાય કરશો તો એક વખત શ્યોર સક્સેસફુલ થશો જ તે. થેન્ક યુ.